સોમનાથ જિલ્લાની એકમાત્ર કોડીનાર પાલિકાની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાશે। છેલ્લા 30 વર્ષથી કોડીનાર પાલિકામાં ભાજપનું શાસન હતું। છેલ્લા 2 વર્ષથી પાલિકામાં વહીવટદાર શાસનનો અંત આવતા હવે ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે। ત્યારે આગામી ચૂંટણીને લઈ કોડીનાર પાલિકામાં કેવી છે સ્થિતિ અને એ પણ જાણીએ જનતાનો મિજાજ। કોડીનાર નગરપાલિકાની ચૂંટણી જે છે જે જાહેર ચૂકી છે। આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થવા જવાનું છે। ત્યારે પ્રજા પાસેથી જાણીએ કે શું છે પ્રજાનો મિજાજ, પ્રજા શું ઈચ્છી રહી છે, નગરપાલિકામાં કેવા સત્તાધીશોની ઈચ્છી રહી છે, પ્રજાના શું પ્રશ્ન છે, આપણે જાણીએ અહીંના લોકો સાથે। જે આગામી 16 ફેબ્રુઆરીના રોજ જ્યારે ચૂંટણી યોજાવા રહી છે ત્યારે તમારી શું સમસ્યા છે, તમારી શું અપેક્ષા છે, તમે કેવું શાસન ઈચ્છી રહ્યા છો તે જણાવો। પહેલા તો સરકારનો ખૂબ ખૂબ આભાર, જેથી કરીને આ ચૂંટણી આપી। 2 વર્ષથી કોડીનાર નગરપાલિકામાંથી વહીવટદારનું શાસન હતું। જે પહેલાના શાસકો જે વિકાસના કામ કર્યો હતો એની ગતિ થોડી ધીમી થઈ ગઈ હતી। જેમ કે રોડ, લાઇટ, પાણી, રસ્તા અમે ઈચ્છ્યું છે કે સરકાર સારી હતી પાછી આવે અને ફરી પૂરજોશમાં કામગીરી ચાલુ રાખે, એ અમારી એક લાગણી છે। ઢોરનો એક થોડો ત્રાસ વધારે છે, એના માટે પણ જવું પડે। અને બીજા નંબરમાં કૂતરાઓનો પણ ત્રાસ બહુ છે, જે અવારનવાર એ બધાને રોડ ઉપર પણ કરડવા દોડે છે અને ઘણા કેસો આવે છે। પાછું કરડે તો એની પાછી રસી નથી મળતી અહીંયા। એટલે નગરપાલિકા આવી જાય અને સારા શાસનો કરતા જે આપણા જે અગાઉ હતા એ આવે એવું અમે ઈચ્છીએ છીએ। નગરપાલિકાનું જે શાસન જે ચાલી રહ્યું છે એ મારી દ્રષ્ટિએ તો એક જેનો વિકાસ છે એક જાદુઈ વિકાસ છે। ને મારી દ્રષ્ટિએ એના જાદુગર આપણે ગણીએ તો દિનુભાઈ સોલંકી છે। દિનુભાઈ સોલંકી જ્યારથી આ નગરપાલિકાના જે સૂત્રો સંભાળેલા છે ત્યારથી જે કોડીનારનો જે વિકાસ છે એ આસમાને છે। નગરપાલિકામાં હાલ સ્ટેડિયમની ખૂબ સારી વ્યવસ્થાઓ કરી છે અને હજી પણ સ્પોર્ટ્સ લેવલે આ નગરપાલિકા ઘણું કરવા ઈચ્છતી હતી, પણ છેલ્લા ઘણા સમયથી વહીવટદાર શાસન થઈ ગયું અધિકારીઓનું, એટલે આ ગતિ થોડી મંદ થઈ ગઈ છે। અમારી ઈચ્છા એવી છે કે ફરીથી વહીવટ શાસન આવે, બોડી નવી બને અને સરકારે જે ચૂંટણી આપી દીધી એના માટે અમે આભાર માનીએ છીએ કે અગાઉ અમારા જે દિનુભાઈ સોલંકી હતા એના નેજા હેઠળ બધું ચાલતું હતું, એવા જ પ્રતિનિધિ પાછું આવે અમે એવી રીતે ઈચ્છી રહ્યા છીએ। એવી રીતે ક્યાંક ને ક્યાંક લોકો છેલ્લા કેટલા સમયથી અધિકારી રાજથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા, લોકોના કામો મંદ પડી ગયા હતા। ત્યારે હવે જ્યારે ઇલેક્શન બહાર પડી ગયું છે, ચૂંટણી આવી ગઈ છે, ત્યારે કોડીનારના નગરજનોનો એવો મિજાજ છે કે પોતે પોતાના જનપ્રતિનિધિઓને ચૂંટી શકે અને સારામાં સારા પ્રતિનિધિઓ આવી અને કોડીનારનો સર્વાંગી વિકાસ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।